श्रीवर्चस्वमायुष्यमारोग्यमा विधात पवमानं महीयते धनं धान्यं पशुं बहुपुत्र लाभम सत संवत्सरम દીર્ઘમાયુ। નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સેક્રેટ વર્સિસ ગ્લોબલ પર। આજે આપણે વાત કરીશું ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતી એક અત્યંત શુભ તિથિ શ્રી પંચમી વિશે। અને હા, સાથે મળીને શ્રી સૂક્તમ અનુષ્ઠાન કેવી રીતે કરવું, એક દિવસીય અનુષ્ઠાન કેવી રીતે કરવું તેના વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું, જેના દ્વારા જીવનમાં આર્થિક સ્થિરતા, માનસિક શાંતિ અને અપાર સુખ શાંતિ મેળવી શકીશું। શ્રી સૂક્તમના શક્તિશાળી જે મંત્રો છે, જેનું તમે અનુષ્ઠાન કરો, પાઠ કરો, અભિષેક દ્વારા તમે પૂજન અર્ચન કરો, તે તમને આર્થિક રીતે તો સમૃદ્ધ ચોક્કસ બનાવે છે, પણ સાથે સાથે માનસિક અને સાથે સાથે ઋણ રોગાદિ દારિદ્ર પાપ ક્ષુદ અપમૃત્યવઃ ભય શોક મનસ્તાપા નશ્યંતુ મમ સર્વદા। ઋણ રોગ દારિદ્ર પાપ ક્ષુદ અપમૃત્યુ ભય શોક અને મનનો વિલાપ એ બધું મારું હંમેશા માટે નાશ કરો। કેટલું સુંદર મજાનું તેના પંક્તિઓમાં કહેવામાં આવેલું છે। શ્રી પંચમી દેવી લક્ષ્મીજીનો દિવસ, ધન સમૃદ્ધિ સૌભાગ્ય પૃથ્વી પર દેવીનું તે દિવસે આગમન હોય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી સૂક્તમનો પાઠ કરવો અત્યંત ફળદાયી ગણાય છે। શ્રી સૂક્તમ એ દેવી લક્ષ્મીને સમર્પિત એક પ્રાચીન અને અત્યંત શક્તિશાળી સ્તોત્ર છે। આ સ્તોત્રના જાપથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે। તો ચાલો જાણીએ એક દિવસીય અનુષ્ઠાનની સંપૂર્ણ વિધિ। સૌપ્રથમ જ્યાં માતાજીનું સ્થાપન છે ત્યાં દીપ પ્રાગટ્ય કરી અને માતા લક્ષ્મી સમક્ષ દીવો પ્રગટાવો। ઘીના દીવામાં માતાજીનો વાસ હોય છે। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે। ત્યારબાદ હાથમાં થોડા ચોખા, જળ અને એક ફૂલ લઈ અને સંકલ્પ કરો અને મનમાં જે ઈચ્છા હોય છે, જેમ કે આર્થિક સ્થિરતા છે, પરિવારનું સુખ વગેરેનો સંકલ્પ કરી અને દેવી લક્ષ્મીને તેને પૂર્ણ કરવાની પ્રાર્થના કરો। ત્યારબાદ અનુષ્ઠાનના 3 પ્રકારથી તમે કરી શકો છો। એક પાઠાત્મક છે, એક અભિષેકાત્મક છે અને એક છે ઈ હોમાત્મક છે। શ્રી સૂક્તમની 15 રૂચાઓ જે છે તેને અગ્નિમાં રૂચાના શ્લોક બોલતા બોલતા અગ્નિમાં હોમ કરતા જવાના, એ હોમાત્મક થયું। પાઠાત્મક કરો તો પાઠ કરતા જાઓ તમે માતા લક્ષ્મી સમક્ષ બેસી અને 16 વાર પાઠ કરો। તમે શ્રીયંત્ર ઉપર દાડમનો રસ અથવા દ્રાક્ષના રસથી અભિષેક કરો, તે તમારું અભિષેકાત્મક થયું। 16 વાર કરો, 120 વાર કરો। શરૂઆત નાનાથી કરો, પછી તમે આગળ વધારે કરજો, કારણ કે સંસ્કૃતમાં છે, ઘણા લોકોને સંસ્કૃત ના ફાવતું હોય તો તમે વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ કોઈ પણ યુટ્યુબમાં જે સ્પષ્ટ ઉચ્ચારણવાળી હોય તે ચાલુ કરીને પણ કરી શકો છો। જો વિડીયોમાં દેખાય છે, હું વારંવાર કરતી હોઉં છું, મારો પણ એક વિડીયો મૂકીશ, તો આવી રીતે પણ તમે કરી શકો। આ ઉપરાંત હોમાત્મક મેં તમને કીધું તેમ 3 રીત છે। 16 વાર મહાલક્ષ્મીના શ્રી સૂક્તમના પાઠ કરવાના છે। શ્રી સૂક્તમના પાઠ કરો તો સંપૂર્ણ કરવાના, પણ જ્યારે તમે હોમાત્મક કરો તો 15 રૂચા સુધી જ શ્રી કામઃ સતતં જપેત ત્યાં સુધી જ કરવાનું, ત્યારબાદ નહીં, કારણ કે આગળ ફળશ્રુતિ આવે છે। તો મિત્રો, ચોક્કસ નવરાત્રિમાં 5મા દિવસે એટલે કે તારીખ 23 માર્ચ 2026ના દિવસે ચોક્કસ કરજો આ પાઠ, અને મા લક્ષ્મીની કૃપા તમારા સૌ પર હંમેશા ખૂબ જ રહે તેવી ભગવાનને પ્રાર્થના। આ રીતે તમને જે અનુકૂળ હોય એ રીતે પાઠ કરી અને ત્યારબાદ માતાજીને ખીરનો પ્રસાદ ધરો, પેંડા ધરો, દાડમ ધરો, ત્યારબાદ માતાજીની આરતી કરી અને પછી ભૂલચૂકની ક્ષમા યાચના કરી અને ત્યાં અનુષ્ઠાન પૂર્ણ કરો। મિત્રો, આશા છે કે તમને શ્રી પંચમી અને શ્રી સૂક્તમ અનુષ્ઠાન વિશે આ માહિતી ઉપયોગી લાગી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને મારી ચેનલ સાથે જોડાજો અને આવા ને આવા નવા વિડીયો લઈ અને હું હંમેશા તમારી સમક્ષ આવતી રહીશ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર।